એક જંગલ હતું જંગલમાં એક બકરી હતી. રાતનો સમય થયો, બકરી ભૂલી ગઈ રસ્તો. રસ્તો ભૂલી ગઈ. રસ્તો ભૂલતા 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 એમ થયું કે હવે ઓ બહુ મોટું ગાઢ જંગલ આવી ગયું, હવે હું શું કરીશ, હું શું કરીશ. પરંતુ તેમ છતાં તેને જોયું નીચે. નીચે જોતાની સાથે તેને દેખાયું સિંહનું પગલું. કે ભાઈ ભાઈ, બકરી થઈ ગઈ ખુશ. સિંહના પગલા પાસે બકરી આવીને ઊભી રહી ગઈ. બકરીએ પગલાને જોયું અને શાંતિથી વિચાર્યું કે અહીંયા બેસવા જેવું છે ભાઈ. જંગલનો રાજા છે, ત્યાંથી પછી બીજો આવે વાઘ. ટાઈમ બી છે, આટલું તો કરવું જ પડે ભાઈ, આટલું તો કરવું જ પડે. તો આપણું આમુખ છે બંધારણનું. આપણે ભારતીય છીએ, આપણે લોકશાહી દેશની અંદર રહીએ છીએ. વર્ષ 2024 એટલે ચૂંટણીનું વર્ષ. તો આ ચૂંટણીનું વર્ષ એટલે શું છે? પડે આ છે લોકશાહીની તાકાત. લોકશાહી એટલે કઈ જેવી તેવી બાબત નથી. લોકશાહી એટલે દેશના પાયા ધ્રુજાવા હોય તો ધ્રુજાવી શકે એવી આ લોકશાહીની તાકાત છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જોઈએ, ચાલો જોઈએ. સમય સંખ્યા. અરે માળવાળી સંખ્યા એટલે સમય સંખ્યા. માળવાળી સંખ્યા એટલે સમય સંખ્યા. સાહેબ માળવાળી કેમ? આવી જજો મારી પાસે ભણવા, આવી જજો. ભૂલતા નહીં ભણવા માટેનું ભૂલતા નહીં, કારણ કે હું તમને ભણાવીશ ગણિત મજાની રીતે. ડાન્સ કરતા કરતા મગજમાં ઉતરી જાય તે રીતે યાદ કરતા કરતા ભણાવવાનું છે તમને ગણિત. ગણિત એકદમ લાગશે તમને સહેલું 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 સહેલું. જોઈએ. હાય, હેલો, હાય, હેલો, હાઉ આર યુ ફ્રેન્ડ્સ? મજામાં? તમને એમ થતું હશે કે સાહેબ આ કેમ આમ ઇંગ્લિશમાં? અરે અત્યારની જનરેશન આપણે થોડીક ઇંગ્લિશ સાથે ગુજરાતી બોલે છે, એટલે કે આપણે બોલીએ છીએ ગુજ ઇંગ્લિશ. આ કેવું નવું આવ્યું? હા, આપણે અડધું ગુજરાતી બોલીએ, અડધું હિન્દી બોલીએ ને અડધું ઇંગ્લિશ બોલીએ. આપણે આખી એકય ભાષા બોલિંગ નહીં કરતે હે. આવું છે આપણું, બરાબર છે? અડધું અડધું બોલતા છીએ. એટલા માટે મેં તમને કીધું કે હાય, હેલો, હાઉ આર યુ થી શરૂઆત કરી. હું છું વિશાલ સર વાઢેલ. આપ સર્વેને આપણી પોતાની એવી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આવકારું છું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો શંખનાદ ફૂંકી દેવાનો છે. શું ફૂંકવાનું છે? શંખનાદ ફૂંકવાનો છે. અને આ શંખનાદની અંદરથી નીકળેલા દરેક શબ્દો, દરેક સવાલ આપની માટે પરીક્ષાની અંદર આઈએમપી બનીને ઉભા રહેશે. પછી કહેતા નહીં કે સાહેબ અમે તો શંખનાદ વખતે બીજા શંખનાદ સાંભળતા હતા. એ નથી કરવાનું. અત્યારે ગણિતનો શંખનાદ સાંભળવાનો છે. આ શંખનાદ તમને પરીક્ષામાં ઉપયોગી થશે ને થશે જ. હું અહીંયા તમને ગણિતની સરસ મજાની આઈએમપી આપીશ અને એ પણ ટેક્સ્ટ બુકમાંથી કેવી રીતે કેવા પ્રશ્નો પૂછાય તે સાથે આપીશ. ચાલો તો જોઈએ કે વાર્ષિક પરીક્ષા 2024 નો શંખનાદ છે ધોરણ 9 ગણિત પ્રકરણ નંબર 1, 2 અને 3 ની મોસ્ટ આઈએમપી છે. આટલું તો કરવું જ પડે ભાઈ, આટલું તો કરવું જ પડે. સાથે સાથે આમાંથી 80 માંથી 80 માર્ક્સ આવશે, બરાબર છે? જો મહેનત કરશો તો 80 માંથી 80 માર્ક્સ આવશે જ. ચાલો જોઈએ તો શરૂઆત કરીએ છીએ આપણે ડાયરેક્ટ અનુક્રમણિકમાં જોઈએ. તો આપણું પહેલું ચેપ્ટરનું નામ છે સંખ્યા પદ્ધતિઓ. તેની અંદરના પેટા મુદ્દાઓ ભણશું આપણે. પ્રાસ્તાવિક, અસમય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ, વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ, વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો અને સારાંશ. એ સિવાય ચેપ્ટર 2 ની અંદર બહુપદીઓ, પ્રાસ્તાવિક, એકચલ બહુપદી, બહુપદીના શૂન્યો, બહુપદીઓનું અવયવીકરણ, બેઝિક નિત્ય સમૂહ અને સારાંશ. એ સિવાય ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ, એની પ્રસ્તાવના, કાર્તેજીય પદ્ધતિ અને સારાંશ. તો 3 ચેપ્ટરની આપણે અત્યારે માહિતી મેળવેલી છે. એ સિવાય આગળના ચેપ્ટર નંબર 4, 5, 6 ભાગ 2 ની અંદર આવશે. ત્યારબાદ 7, 8, 9 ભાગ નંબર 3 ની અંદર આવશે. ત્યારબાદ 10, 11 અને 12 ભાગ નંબર 4 ની અંદર આવશે. તો ટોટલ આપણે મોસ્ટ આઈએમપી ના શંખનાદના 4 પાર્ટ લઈને આવવાના છીએ. તો 4 પાર્ટ અંત સુધી નિહાળજો વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે પરિશિષ્ટનું તો આપણે એટલું બધું કઈ કામ નહીં પડે અત્યારે. બાકી આ તમને દેખાતો હશે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પ્રિએમ્બલ. આ શું કામ લાવ્યા? તો આપણું આમુખ છે બંધારણનું. તો આપણે ભારતીય છીએ, આપણે લોકશાહી દેશની અંદર રહીએ છીએ. વર્ષ 2024 એટલે ચૂંટણીનું વર્ષ. તો આ ચૂંટણીનું વર્ષ એટલે શું છે? કે આ લોકશાહીનો એક કહેવાય ઉત્સવ, તહેવાર ઉજવવાનો છે આપણે. ખાસ તો તમે તો નહીં આપી શકો વોટ, પરંતુ તમારા માતા પિતા વોટ આપી શકે છે. તમારા આજુબાજુમાં રહેતા 18 વર્ષ કરતા વધુ વયના યુવાનો છે તે વોટ આપી શકે છે. તો તેમને તમારે વોટ આપવા માટે કહેવાનું છે. હા, હું કોઈ પાર્ટી માટે નથી બોલી રહ્યો.
પરંતુ આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ. એક શિક્ષક તરીકે મારી ફરજ છે કે તમે આ ઉત્સવની અંદર સહભાગી થાવ. તે માટે હું તમને અહીંથી કહી રહ્યો છું. કારણ કે આ તહેવાર ભારત દેશના આપણે કહીએ કે 140 કરોડ દેશવાસીઓ માટેનો ઉત્સવ છે. 140 કરોડનું સુકાન એક સારા વ્યક્તિ સંભાળે તે માટેનો આ ઉત્સવ છે. તો આ દેશ આપણે અત્યારે જે વિકાસના ગતિએ ચાલી રહ્યો છે તે વિકાસને ડબલ ગતિએ ચલાવે. તો તે રીતના તમને ગમતા વ્યક્તિઓ સાથે તમે વોટ આપી શકો છો. આમાં હું તમને કંઈ નહીં કહું, પરંતુ તમે વોટ આપવા માટે તમારા આજુબાજુ રહેલા માતા પિતા તમારા માતા પિતા છે, પછી કોઈ પણ તમારા અંકલ આંટી છે, અથવા તો તમારા બા બાપુજી છે, દાદા દાદી છે, જે 18 વર્ષ કરતા વધુ વયના છે અને જેમની પાસે ચૂંટણી કાર્ડ છે, તે દરેકને તમે વોટ દેવા માટે મોકલજો. કારણ કે આ સરકાર દરેક જગ્યાએ જાય છે વોટિંગ લેવા માટે. તેના બૂથ બનાવે છે, સેન્ટર બનાવે છે, તો આપણે તેનો લાભ લેવાનો છે. બરાબર છે? એટલે તમારા માતા પિતા અથવા તો આજુબાજુમાં રહેલા તમારા જે કઈ સગા સંબંધીઓ છે તે દરેકને જાણ કરી દેજો. આ કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ છે. આપણું બંધારણ બની ગયું હતું ક્યારે? 26 નવેમ્બર 1949 ના રોજ આપણું બંધારણ બની ગયું હતું અને 26 જાન્યુઆરી 1950 થી લાગુ થયું હતું. આ અમુક છે, આ અમુકને વાતો થઈ. બરાબર છે? અમેરિકામાંથી લેવામાં આવેલો હતો અમુક. હવે ફોકસ કરીએ ચેપ્ટર પર. અત્યાર સુધી તમને થોડીક માહિતી આપી, થોડીક જાણકારી મળી. કેમ કે અહીંયા મેં કીધું ને શંખનાદની અંદરથી અલગ અલગ સૂર નીકળી શકે. તે રીતે અહીંથી અલગ અલગ ટોપિક પર તમને સારા સુવિચાર તમારી માટે ઉપયોગ થાય તેવી બાબતો આપવામાં આવશે. કારણ કે લોકશાહી દેશ છે ને, લોકો દ્વારા લોકો વડે ચાલતું શાસન. એટલે કે આ સરકાર હોય, સરકારને ચલાવવાની જવાબદારી નાગરિકોની હોય. નાગરિકો કહે, નાગરિકો પોતે એક સંગઠન બનાવીને એક પ્રસ્તાવ મૂકે ને પ્રસ્તાવ દેશના દરેક લોકો માટે ઉપયોગી હોય તો તે પ્રસ્તાવ સરકારે પણ માન્ય રાખવો પડે છે. આ છે લોકશાહીની તાકાત. લોકશાહી એટલે કઈ જેવી તેવી બાબત નથી. લોકશાહી એટલે દેશના પાયા ધ્રુજાવા હોય તો ધ્રુજાવી શકે એવી આ લોકશાહીની તાકાત છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ચાલો જોઈએ કે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. હવે મેથ્સ પર આવી જઈએ કે સાહેબ આ પ્રસ્તાવના શું છે? તો તમે નાના હતા ત્યારથી જ ભણતા આવ્યા છો અમુક સંખ્યાઓ વિશે, કે કઈ સંખ્યાઓ વિશે ભણ્યા છો. તો તમને ખ્યાલ જ છે કે સાહેબ અમે તો સૌપ્રથમ ભણ્યા હતા પ્રાકૃતિક સંખ્યા, ત્યારબાદ ભણ્યા હતા પૂર્ણ સંખ્યા, ત્યારબાદ ભણ્યા હતા પૂર્ણાંક સંખ્યા, અને અંતે 7મા ધોરણ અને 8મા ધોરણની અંદર અમે ભણીને આવ્યા હતા સમય સંખ્યા. હવે સમય સંખ્યાથી એક સ્ટેપ આગળ જશે, એ આવશે અસમય સંખ્યા. શું આવશે? અસમય સંખ્યા. તો સમય સંખ્યા અને અસમય સંખ્યાના જોડાણથી બનશે વાસ્તવિક સંખ્યા. હવે દરેક બાબતની માહિતી આવશે. ચાલો મેળવીએ. ક્લિયર? જોતા જઈએ. આઈએમપી સવાલો આપીશ, સાથે સાથે અહીંયાથી જે કઈ મહત્વની બાબતો હશે તે આપીશ. જોજો આવી ગયો અહીંયા તમારી માટે ખાસ કે 1 2 3 આવી બધી ફક્ત પ્રાકૃતિક સંખ્યાઓને લેવાની શરૂઆત કરો છો. તમને ખબર છે આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. એ સિવાય આપણે વાત કરીએ કે જેને શેના વડે દર્શાવીએ છીએ? આપણે કેપિટલ એન વડે દર્શાવીએ. હવે ફરી પાછા આનાથી વિરુદ્ધ જઈએ થોડુંક ચાલતા, તો શૂન્યને લઈ લઈએ તો પૂર્ણ સંખ્યાઓ બને, હોલ નંબર કહેવાય, તેને ડબલ્યુ વડે દર્શાવાય છે. આગળ જોઈએ આપણે પૂર્ણાંકો. તો પૂર્ણાંકો શું છે? ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. આ પૂર્ણ સંખ્યાઓની અંદર કોને એડ કરવાની? ઋણ પૂર્ણાંકને. અને કહેવાય પૂર્ણાંકો અને ઇન્ટીજર્સ કહેવાય. સોરી, પણ તેનો સંકેત શું છે? કેપિટલ ઝેડ છે. કેપિટલ ઝેડ જ કેમ? તો કેપિટલ ઝેડ એ જર્મન શબ્દ ઝેહલેન્ડ પરથી આવેલો છે. તેનો અર્થ થાય છે સંખ્યા. આપણે આઈ નથી લેતા, પૂર્ણાંકોને દર્શાવવા માટે કેપિટલ ઝેડ નો ઉપયોગ કરીએ છીએ. ખાસ ધ્યાન રાખજો વાલા વિદ્યાર્થીઓ. જઈએ આપણે આગળ. એ સિવાય આપણો આગળનો મેન મુદ્દો આવશે સમય સંખ્યાઓ. જોજો આના પરથી એક અહીંયાથી કોઈ પણ વખતે સવાલ બની શકે છે ને સવાલો પૂછાઈ શકે છે. તો જોઈએ એ શું છે? સમય સંખ્યાઓ રેશનલ નંબર. પરંતુ તેના શેના વડે દર્શાવાય? ક્યુ વડે દર્શાવાય છે. રેશનલ એ રેશિયો પરથી આવેલો છે. ક્યુ સંકેત એ અંગ્રેજી શબ્દ ક્વોશન્ટ પરથી લેવામાં આવ્યો છે. ખાસ ધ્યાન એ રાખજો. જો કોઈ જોજો આ સમય સંખ્યાની વ્યાખ્યા છે. કદાચ એક્ઝામની અંદર પૂછાય છે કે સમય સંખ્યાની વ્યાખ્યા લખો. તમે અહીંથી લખી શકો છો કે જો કોઈ સંખ્યા r ને p/q સ્વરૂપમાં લખી શકાય, જ્યાં p અને q પૂર્ણાંક હોય તથા q શૂન્યેતર હોય, તો
આરને સમય સંખ્યા કહેવાય છે. રેડી? ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ મેન ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષાની અંદર વ્યાખ્યા પૂછાય તો વ્યાખ્યા લખી દેવાની છે, કોઈને પૂછવા જવાનું નથી ભાઈ. જોઈએ સમય સંખ્યા. અરે માળવાળી સંખ્યા એટલે સમય સંખ્યા, માળવાળી સંખ્યા એટલે સમય સંખ્યા. સાહેબ માળવાળી કેમ? એટલે અંશ અને છેદવાળી સંખ્યા, એને કહેવાય માળવાળી સંખ્યા. બરાબર છે? પછી ભૂલી ન જતા. ચાલો જોઈએ. એ પેલામાં રહેલી બધી પી બાય ક્યુ થઈ ગઈ. પછી એ સિવાય આપણે શેના વિશે ભણીએ છીએ? સમાન સમય સંખ્યાઓ વિશે પણ ભણી ગયા છીએ. ઓલરેડી અહીંયા આપણે સમાન સમય સંખ્યા વિશે ભણી ગયા છીએ. એ બધું ધોરણ 8 ની અંદર આવે છે. અપૂર્ણાંક વિશે પણ ભણી ગયા છે. છતાં પણ પી બાય ક્યુ શું છે? સમય સંખ્યા છે. બરાબર છે? સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકાય છે. એ બધી બાબતો આપણને ખબર છે. હવે તમારી માટે ખાસ આઈએમપી સવાલ લઈને આવી રહ્યો છું. આઈએમપી 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 આ ત્રણમાંથી એકાદો સવાલ તમારી માટે કોઈ પણ જગ્યાએ હશે. ધીસ ઇઝ કોલ્ડ આઈએમપી. ક્લિયર છે? એ શું કીધું? દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણાંક એ સમય છે, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. ક્લિયર થાય છે? તો આ વિધાન સત્ય છે, અસત્ય છે કે તે કહેવાનું છે. તો પહેલું વિધાન કેવું છે? અસત્ય છે, એટલે આ ખોટું છે. બીજું વિધાન છે તે સત્ય છે. ત્રીજું વિધાન છે તે અસત્ય. હવે આ વિધાન તમારે યાદ રાખવું હોય કઈ રીતે રાખવાનું? તો ચાલો યાદ રખાવી દઉં છું. દરેક પ્રાકૃતિક પૂર્ણ છે, દરેક પૂર્ણ પૂર્ણાંક છે, દરેક પૂર્ણાંક સમય છે, અને દરેક સમય વાસ્તવિક છે, અને દરેક અસમય પણ વાસ્તવિક છે. આ યાદ રાખવાનું. ચાલો બાકી સિવાય દરેક પ્રાકૃતિકને વાસ્તવિક કહેવાય, દરેક પ્રાકૃતિકને સમય કહેવાય, દરેક પ્રાકૃતિકને પૂર્ણાંક તો કહેવાય જ. એ તો ખાસ યાદ રાખવાનું. બરાબર છે? અહીંથી ઉલટું ખોટું દરેક વાળું. બરાબર છે? આ વસ્તુ ક્રમ સાચો છે, ખાસ યાદ રાખજો. જોઈએ એ સિવાય આપણે વાત કરીએ તો ઉદાહરણ 2, અહીંયા 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો એવું કીધું. આની જગ્યાએ કોઈ પણ સંખ્યા અલગ હોઈ શકે. સંખ્યા કેવી હોઈ શકે? અલગ હોઈ શકે, પરંતુ અહીંથી એકાદો પ્રશ્ન પૂછાઈ શકે. ખાસ ધ્યાન એ રાખવાનું છે. ચાલો જોઈએ આગળ. ઉદાહરણ 2 પૈતું ન્યા. એ સિવાય આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર વાત કરીએ તો સ્વાધ્યાય 1.1 માં મેં કીધું એ જ રીતે કે આ દરેક વિધાનો છે, વિધાનો ચકાસવાના છે, ને પછી તમારે કાર્યક્રમ સાચો કરવાનો છે. આ પોર્શન તો પહેલેથી તમને મેં આઈએમપી આપી જ દીધો હતો. સાથે સાથે જો આવડા છે, આવડા છે, એ શું છે? બંને આઈએમપી સવાલો જ છે, સેમ મેથડ બેઝ જાય છે. બરાબર છે? ચાલો જોઈએ ત્યારબાદનો મેન મહત્વનો અતિ મહત્વનો મુદ્દો છે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ વિશે જાણકારી મેળવવી આપણે જરૂરી છે. શું કીધું? કે સમય સંખ્યા ન હોય તેવી સંખ્યાઓ પણ હોય છે. સમય સંખ્યા ન હોય તેવી સંખ્યાઓ પણ હોય છે. તો તેવી સંખ્યાઓને કહેવાય કે અસમય સંખ્યા કહેવાય. ક્લિયર થાય છે? ચાલો આપણે જોતા જઈએ આગળ. અનંત હોય છે. અસમય સંખ્યા પણ કેવી છે? અનંત છે. બરાબર છે? ચાલો આપણે અહીંયા લખીએ. વ્યાખ્યા છે અસમય સંખ્યાની. જો સંખ્યા એસ ને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી બાય ક્યુ સ્વરૂપમાં મૂકી ના શકાય તો તેવી સંખ્યા એસ ને અસમય સંખ્યા કહે છે. શું કહે છે? અસમય સંખ્યા કહે છે. ખાસ ધ્યાન રાખજો. બરાબર? ક્લિયર થાય છે? સાથે સાથે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 15, પાઈ 0.10110111011110. તો આ બધી સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ છે. તમને યાદ હશે કે આપણે આને શું કહીએ છીએ? વર્ગમૂળનો સંકેત કહીએ છીએ. તો આનો સ્વીકારી લઈએ છીએ અને સંદર્ભમાં સંખ્યાનું વર્ગમૂળ ધન વર્ગમૂળ છે. વર્ગમૂળ 4 બરાબર 2, પરંતુ 2 અને -2 એ બંને 4 ના વર્ગમૂળ તો છે જ. ખાસ યાદ રાખજો. સંદર્ભની સંખ્યાની વ્યાખ્યા આપણે શું કરીએ છીએ? સંખ્યાનું વર્ગમૂળ ધન વર્ગમૂળ છે તેવું કહીએ છીએ. આગળ જોઈએ કે અસમય સંખ્યાની વાત થઈ છે. ત્યારબાદ શું છે? પાયથાગોરસના અનુયાયીઓએ વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે તેમ સાબિત કર્યું હતું. તમારા ધોરણ 10 માં આવશે વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે તેમ સાબિત કરો એવો 2 માર્ક્સનો દાખલો પૂછાવવામાં આવશે. બરાબર છે? ચાલો જોઈએ કે
ઈસવીસન પૂર્વે 425 ની આસપાસ સાયરીનના નિવાસી થિયોડોરસે સાબિત કર્યું હતું કે આ બધી જ જે સંખ્યાઓ અત્યારે દેખાઈ રહી છે વર્ગમૂળની અંદર, તો આ બધી સંખ્યાઓ પણ અસમય સંખ્યાઓ છે. આપણે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. તેની માટે આપણે ધોરણ 10 માં સાબિતીમાં ચર્ચા કરીશું. ચાલો, તો ધોરણ 10 માં મારી પાસે આવવાના છો ને પાછા ભણવા માટે? આવી જજો મારી પાસે ભણવા, આવી જજો. ભૂલતા નહીં ભણવા માટેનું ભૂલતા નહીં, કારણ કે હું તમને ભણાવીશ ગણિત મજાની રીતે, ડાન્સ કરતા કરતા મગજમાં ઉતરી જાય તે રીતે યાદ કરતા કરતા ભણાવવાનું છે તમને. ગણિત એકદમ લાગશે તમને સહેલું 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 સહેલું. જોઈએ આગળ. આ બધી વાત છે. એ સિવાય આપણે અત્યારે મેઇન મુદ્દા પર ચર્ચા કરીએ કે પરંતુ ઈસવીસન 1700 ના અંતમાં જ લેમ્બર્ટ અને લેજેન્ડરે પાઈ એ એક અસમય સંખ્યા છે તેમ સાબિત કર્યું. જોયું? પાઈ એ એક અસમય સંખ્યા છે, પરીક્ષામાં પૂછાય, ખાસ આઈએમપી સવાલ કહેવાય. હવે આપણે આ બધી સંખ્યાઓ પાઈ એ અસમય સંખ્યા છે તેની ચર્ચા કરીએ છીએ. ચાલો તો જોતા જઈએ રે. વાસ્તવિક સંખ્યાનો સમૂહ. તો વાસ્તવિક સંખ્યાનો સમૂહ કોને કહેવાશે? તો શું કીધું છે? સમય સંખ્યા અને અસમય સંખ્યાનો જે સમૂહ મળે છે એને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહે છે. તેને શેના વડે દર્શાવાય? કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો વાલા વિદ્યાર્થી મિત્રો, શેના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે. એ સિવાય કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. એવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુએ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. આ કારણથી જ સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા એટલે કે રિયલ નંબર લાઈન કહેવામાં આવે છે. ધ્યાન રાખ્યું. ચાલો આગળ જોઈએ. એ સિવાય આપણે વાત કરીએ ઉદાહરણ 2 ની. તો ઉદાહરણ 2 ખૂબ આઈએમપી છે. ઉદાહરણ 2 ની જેમ જ જો ઉદાહરણ 3 છે એ ખૂબ આઈએમપી છે. સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 દર્શાવો. અહીંયા તમારા માટે સંખ્યા ફરી શકે. શું થાય? સંખ્યા બદલાશે ખાલી. બાકી તમને આવો એકાદો દાખલો પૂછાવાના ચાન્સીસ છે. શું પૂછાશે? કે વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, એ સિવાય આવશે વર્ગમૂળમાં 9.3. આવા દરેક દાખલાઓ પૂછાઈ શકે છે. ખાસ ધ્યાન રાખજો, આઈએમપી છે. આગળના વખતે આવશે ત્યારે હું કહીશ નહીં કે આઈએમપી છે, ઓટોમેટિક સમજી જવાનું હોય છે. બરાબર? ચાલો જોઈએ આપણે આગળ. ઉદાહરણ 4 આવ્યું એની જેવું સેમ ટુ સેમ આખું સ્વાધ્યાય 1.2 છે એની અંદર આવ્યું. વર્ગમૂળ 5 આવી ગયું. મેં તમને કીધું કે એમ કોઈ પણ આવી શકે, સંખ્યા બદલાઈ શકે. બરાબર છે? આ 3 વિધાનોમાંથી કોઈ પણ આઈએમપી હોઈ શકે. કુંતલ છે તેવું ના પૂછાઈ શકે. બરાબર છે? આ પૂછાવાના ચાન્સીસ ઓછા છે, પરંતુ તેમ છતાં જો પૂછાઈ જાય તો આવડી પણ જવું જોઈએ. એકદમ ઈઝી છે. વર્ગમૂળ કુંતલની રચના કરવામાં આવેલી છે. નેક્સ્ટ, વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. આ ટોપિક હું આઈએમપી કહીશ. આમાંથી 2 માર્ક્સનો દાખલો હશે ને હશે જ. બરાબર છે? ચાલો વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. તો આ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ટોપિક તરીકે હું તમને આને બાયફર્કેટ કરીશ, કારણ કે આ ધોરણ 10 સાથે પણ સંકળાયેલો છે આ મુદ્દો. બરાબર છે? 10th માં પણ આને રિલેટેડ એકાદો મુદ્દો આવશે. ક્લિયર છે? ચાલો 10/3, 7/3, 1/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. મતલબ કે ટૂંકમાં આની દશાંશ અભિવ્યક્તિ મેળવી મતલબ કે ભાગાકાર કરવાનો. અને ભાગાકાર કેવો કરવાનો? દશાંશ સંખ્યા વાળો ભાગાકાર કરવાનો છે ભાઈ. ક્લિયર? તો આ ભાગાકાર આપણને આવડવો જોઈએ. જોતા જઈએ. નેક્સ્ટ, તેમાં ભાજક, ભાજ્ય ને એવું બધું કોને કહેવાય તો ખબર છે ને? બરાબર છે? ભાજક કેટલો 3 છે સાહેબ, અમને યાદ નથી રહેતું તો ટેન્શન ના લેने का. अभी साहब सिखवाड़ता है, इसको बोलता है भजिया. अरे भजिया नहीं बोलता है, भाज्य बोलता है भाई. भाज्य. ભજીયા ખાવા છે પરંતુ ભજીયા ખાવાના નથી, હજી કડાઈ લાવવાની છે. એટલા માટે આ 3 ને કહેવાય ભાજક. શું કહેવાશે ભાઈ? ભાજક. ઉપર મળશે તેને કહેવાશે ભાગફળ, ને નીચે જે છેલ્લે મળશે તેને કહેવાશે શેષ. इसको याद रख लेने का भाई. આગળ
વિકલ્પ 1 શેષ શૂન્ય થાય, શેષ ક્યારે શૂન્ય ન થાય, આવા બધા છે બરાબર છે। ચાલો એ જોતા જઈએ વિકલ્પ કે શેષ શૂન્ય થાય તો દશાંશ અભિવ્યક્તિને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય બરાબર છે કે અમુક પગલા પછી આ બધી સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ શાંત બને છે મતલબ કે શેષ શૂન્ય થાય ને એવી દશાંશ અભિવ્યક્તિને કેવી કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય છે અને જેની શેષ શૂન્ય ન થાય તેને કેવી કહેવામાં આવે છે અનંત આવૃત કહેવામાં આવે છે તેવી દશાંશ અભિવ્યક્તિને કેવી કહેવાય અનંત આવૃત ને એ સિવાય હજી એક આવશે અનંત અનાવૃત કેવી આવશે અનંત અનાવૃત આવશે હજી એક અનંત અનાવૃત કોને કહેવાય તે પણ જોઈ લેવાનું છે બરાબર છે આપણે ચાલો તો અહીંયા જેટલું આવૃત થતું હોય તેને શેના વડે દર્શાવે છે એક આ અંક પર દોરેલી લીટી વડે દર્શાવવામાં આવે છે અને આ બધા ઉદાહરણમાં આપણે શું જોયું છે દશાંશ અભિવ્યક્તિઓ અનંત આવૃત પુનરાવર્તિત મળે છે એવું જોયેલું ચાલો જોઈએ આગળ તો બીજો આગળ મેં તમને મુદ્દો કીધો તેમ અનંત અનાવૃત વાળો પણ આવશે બરાબર છે ચાલો પી બાય ક્યુ કઈ રીતે દર્શાવવું ઉદાહરણ 6 છે એની પછી આવશે ઉદાહરણ 7 ઉદાહરણ 7 શું છે તમારી માટે આઈએમપી સાબિત થશે અહીંયા પણ મેં તમને કીધું એમ અહીંયા તમારા માટે ફક્ત શું થશે સંખ્યા બદલાશે શું બદલાશે ખાલી સંખ્યા બદલાશે ભાઈ સંખ્યા બદલાશે ને જાતે જાતે બીજું શું થશે અહીંયા દાખલો આઈએમપી થશે કેમ સાહેબ આમાંથી એક દાખલો પરીક્ષામાં પૂછાશે ક્લિયર ચાલો જે નીચે જ આવી ગયું છે સંખ્યા બદલાઈને દાખલો એ કઈ છે કઈ રીતે એને હેન્ડલ કરવું એ તમને આવડવું જોઈએ કે સાહેબ 100 વડે ગુણવું કે 10 વડે ગુણવું એ બધી જ આપણી સામાન્ય બુદ્ધિ ચાલવી જોઈએ કેવી બુદ્ધિ જોઈએ સામાન્ય બુદ્ધિ ચાલો તો અહીં આવી ગયું આ દાખલો ફરી પાછો સેમ છે ખાલી સંખ્યાઓ બદલાઈને આવેલા છે ચાલો જોઈએ નેક્સ્ટ અમુક અભિવ્યક્તિ હશે મેં તમને કીધું તેમ કેવી આવશે પોતાની રીતે અનંત અનાવૃત આવશે કેવી આવશે અનંત અનાવૃત આવશે આયરું જોયું અનંત અને અનાવૃત નોન ટર્મિનેટિંગ નોન રિકરિંગ આવશે બરાબર છે ચાલો જોઈએ અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય છે ઉપરાંત જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેને અસમય સંખ્યા કહેવાય છે આ પણ આપણે ધ્યાન રાખવાનું રહેશે બરાબર ચેપ્ટર 1 લાગશે લેન્ધી પણ છે ખૂબ જ સહેલું મેન ટોપિક છે મેન ટોપિક આપણે સમજવા પડશે બરાબર છે ચાલો જોતા જઈએ આપણે આગળ એની સિવાયના બીજા મુદ્દાઓ આપણે જોવાના છે ફટાફટ ફાસ્ટ બરાબર છે ચાલો ભિન્ન વર્ગમૂળ 2 વિકસાવેલી છે વૈદિક ગાણિતિક ગ્રંથમાં સુલભા સૂત્રો વર્ગમૂળ 2 ની નજીકની કિંમત શોધવા માટે સુલભા સૂત્રોની અંદર આપણને આપેલું છે એ સિવાય આવડિયા પ્રોસેસ આગળ છે આગળ જોતા જઈએ આપણે 1/7 અને 2/7 ની એ વચ્ચે એક અસમય સંખ્યા શોધો તેના વચ્ચે એક અસમય સંખ્યા આ રીતે ગણતરી ગોતવી પડે બરાબર છે ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સંખ્યા સ્વાધ્યાય 1.3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વાધ્યાય રહેશે કેમ એવું કહો છો સાહેબ એટલા માટે કહી રહ્યો છું કારણ કે આની અંદરથી જો કીધું દશાંશ સ્વરૂપમાં લખો દશાંશ અભિવ્યક્તિ જણાવો આવા દાખલાઓ 1 માર્ક્સની અંદર પૂછાય છે અહીંયાથી 1/7 વાળી આ વાત છે આ ખાસ યાદ રાખી લેજો આની અંદરથી બહુ મોટી મસ્તીની ટ્રીક છે ગમે ત્યારે કામ લાગી શકે છે એ સિવાય હમણાં કીધું એ પ્રમાણે કે આ સંખ્યા શું છે તમારી માટે બદલાઈ શકે છે સંખ્યાઓ બદલાશે ખાલી દાખલો બેઠો આવે છે ક્લિયર ચાલો આગળ જોઈએ હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો આ ચેપ્ટરમાંથી હું જો કહું તો મને તો આ 5મો દાખલો સૌથી આઈએમપી લાગે છે ये मोस्ट आईएमपी का पिता है 7 स्टार भी दिया जाता है इसको क्लियर तो ये આગળ વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ તેના પર કઈ ગાણિતિક પ્રક્રિયા થાય ક્રમનો નિયમ વિશે વાત આવશે જૂથના નિયમ અને વિભાજનના નિયમોની વાતો આવશે એ સિવાય આપણે જોઈએ કે ઉદાહરણ 11 તો આ અસમય સંખ્યા છે કે નહીં તે ચકાસો તેવા ઉદાહરણો પણ પૂછાઈ શકે છે નેક્સ્ટ ઉદાહરણ 12 ની વાત કરીએ 2 વર્ગમૂળ 2 પ્લસ 5 વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 3 નો સરવાળો કરો આવા કોઈ પણ નાના મોટી દાખલાઓ તમને પૂછાઈ શકે છે પરીક્ષામાં એટલે ખાસ ધ્યાન રાખતું રહેવાનું રહેશે બરાબર છે ત્યારબાદ જોઈએ આપણે જો આ ઉદાહરણોમાંથી પણ આ દાખલાઓ આઈએમપી થશે બરાબર છે
ઉદાહરણ 2 આ સરવાળો કરવાની વાતો આવશે, ગુણાકાર કરવાની વાતો આવશે, ભાગાકાર કરવાની વાતો આવશે. અહીંયા મેં તમને કીધું એમ ખાલી રકમ બદલાય ભાઈ. શું બદલાય? રકમ બદલાય. કઈ રીતે કરવું તે આપણને આવડવું જોઈએ. અસમય સંખ્યાઓ સાથે જ પૂછાશે. રકમ બદલાઈને કેવા આવશે? અસમય સંખ્યાઓ સાથેની જ વાતો વાળું દાખલું પૂછાશે. ક્લિયર થાય છે? જોતા જઈએ આપણે આગળ. કે ભૌમિતિક રીતે વર્ગમૂળ 3.5 આ આઈએમપી તો મેં તમને હમણાં અગાઉ જ આપી દીધી છે કે આઈએમપી જ છે, પૂછાવાનું જ છે. એ સિવાય તમારે આ ટોપિક ખાસ યાદ રાખીને કરી લેવાનો છે. આના ઉપરથી દાખલા આવશે 1 2 3 4 5 6 આના પરથી આવશે આઈએમપી. શું આવશે આના પરથી? આઈએમપી આવશે, આવશે ને આવશે. અને આના ઉપરથી તમને શું પૂછાશે? દાખલો. શું પૂછાશે? દાખલો પૂછાશે. ચાલો જોઈ લો, અહીંયા નીચે બધા દાખલાઓ આપેલા જ છે. એના ઉપરથી તેના બેઝ ઉપરથી જ કે એ સિવાય આવશે છેદનું સમયીકરણ કરો. શેનું? છેદનું સમયીકરણ કરો. આ દાખલો આવશે. ચાલો પછી એના છેદના સમીકરણમાં આવા છેદના સમીકરણ વાળા દાખલાઓ પણ આવી શકે છે. ચાલો સ્વાધ્યાય 1.4 સંપૂર્ણપણે આઈએમપી છે, તમે ગણી શકો છો. નેક્સ્ટ ત્યારબાદ વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો. આ તો તમે ઓલરેડી ધોરણ 7 અને 8 ની અંદર ભણી જ ગયા છો ને તેના ઉપરથી આ બધા દાખલાઓ ગણવામાં આવેલા છે. તો અહીંયા બધી બાબતો આપણને આપેલી છે, આપ જોઈ શકો છો. ક્લિયર? ચાલો જોતા જઈએ આગળ. આમાં કોઈ પણ વસ્તુ કોઈ પણ જગ્યાએથી પૂછાઈ શકે છે. વિસ્તૃત બધા અહીંયા નિયમો આપેલા છે. સાદુરૂપ આપો. આ દાખલાઓ આઈએમપી છે. આખે આખું સ્વાધ્યાય હું કહીશ તમારી માટે આઈએમપી. બધા જ દાખલા આઈએમપી છે રે. પછી નહીં કહેવાનું. આને કહેવાય આઈએમપી. બધી જ બાબતો આપણે જોઈ, બધી જ બાબતો ડિસ્કસ કરી. તમે જો આખું વર્ષ સારામાં સારી મહેનત કરી હોય તો મારી આ નાની એવી મહેનત પણ તમને એમ લાગશે કે નહીં સાહેબ અમને બધું જ યાદ આવવા લાગ્યું છે. હજી તમને એમ થતું હોય કે સાહેબ અમને કંઈક તકલીફ પડે છે તો કોમેન્ટ કરો. ભૂલો નહીં કોમેન્ટ કરવાનું, વિડીયો લાઈક કરવાનું ભૂલો નહીં. બાકી તો એવું થશે કે સાહેબ આવડતું હતું બધું ને લખાણું કાંઈ નહીં. કારણ કે મેં એક વાક્ય સાંભળ્યું હતું કે ચેતતો નર સદા સુખી, પણ આના ઉપરથી મેં એક વાક્ય ફેરવીને બનાવ્યું છે કે પૂછતો નર સદા સુખી. કારણ કે પૂછીને કંઈક કાર્ય કરી લેશો તો તે વ્યક્તિ તમને એનો અનુભવ શેર કરશે અને એ અનુભવ પરથી તમે તમારી લાઈફ બનાવી શકો. એ જ રીતે અહીંયા દાખલામાં ન ખબર પડે તો પૂછતા રહેજો. કારણ કે કીધું એમ પૂછતો નર સદા સુખી. તો સર્વે ભવંતુ સુખીના સર્વે ભવંતુ નિરામયા. તેની જેમ પૂછતા નર સુખી ભવંતુ. એટલે ખાસ ધ્યાન રાખજો. કાંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં પૂછતા રહો, પૂછતા રહો, પૂછતા રહો. તો જોઈએ આગળ. બાકી એક નજર તો સારાંશ પર લાગી જ જવી જોઈએ. હું શું કહું છું તમને? એક નજર સારાંશ પર. શું લખ્યું મેં? એક નજર સારાંશ પર. યાદ રાખજો, તમે જ્યારે વાંચી લો બધું પછી એક નજર ફેરવી લેજો સારાંશ પર. ચાલો જોઈએ ચેપ્ટર નંબર 2. આર યુ રેડી? બહુપદીઓ ચેપ્ટર નંબર 2. ચાલો ચેપ્ટર નંબર 2 ની શરૂઆત થાય તે પહેલા એક નાની એવી સ્ટોરી કહીશ. એક જંગલ હતું. જંગલમાં એક બકરી હતી. રાતનો સમય થયો. બકરી ભૂલી ગઈ રસ્તો ભૂલી ગઈ. રસ્તો ભૂલતા એમ થયું કે હવે બહુ મોટું ગાઢ જંગલ આવી ગયું. હવે હું શું કરીશ. પરંતુ તેમ છતાં તેને જોયું નીચે જોતાની સાથે તેને દેખાયું સિંહનું પગલું. કે ભાઈ બકરી થઈ ગઈ ખુશ. સિંહના પગલા પાસે બકરી આવીને ઊભી રહી ગઈ. બકરીએ પગલાને જોયું અને શાંતિથી વિચાર્યું કે અહીંયા બેસવા જેવું છે ભાઈ. જંગલનો રાજા સિંહ અને ત્યાંથી પછી બીજો આવે વાઘ. ત્યાંથી નીકળો અને બકરીને કે હા હું તને ખાઈ જઈશ. બકરી કે શાંતિ રાખજો ભાઈ. જો હું આ પગલા વાળાને આશરે છું ભાઈ. બકરીએ શું કીધું કે હું તો આ પગલા વાળાને આશરે છું ભાઈ. વાઘ કે કોનું પગલું છે?
બકરી કે જો સિંહનું છે કે ઓ સિંહનું છે કે તું આના આશરે હોય તો ભાઈ જંગલના રાજા આપણે કાંઈ માથાકૂટ કરાય નહીં. તો વાઘ વહી ગયો પાછો. પછી એના બધા ભાઈઓ હોય ને ભાઈ શિયાળિયા હોય ને ઘડીક કે રીછ આવે, બધા વારા ફરતી આવતા જ ગયા ને બધું જોતા ગયા. પછી અંતે તો આવ્યો જંગલનો રાજા કે વાહ ભાઈ વાહ, કે આપણા ઘરમાં જ આપણને ભોજન મળી જાય છે, આપણે ક્યાં બહાર ક્યાંય જવાની જરૂર છે. પછી બકરી એને વાત કરી કે જો સિંહભાઈ, હું તો તમારા આશરે બેઠી હતી, તમારા પગલે બેઠી હતી, અને પછી મારા જીવનનો જોયા મને ઘણા બધા ખાવા આવ્યા જંગલમાંથી, પણ મેં એમ કીધું ને કે હું આ પગલા વાળાને આશરે છું, એટલે મને બધાએ જવા દીધી. હવે તમારે મને ખાવી હોય બાપુ તો મને કઈ વાંધો નથી. સિંહ કઈ ખાય કે જો કોક માણસ મારા નામે તરી જતું હોય, મારા આશરે ને મારા પગલે તરી જતું હોય, તો પછી મારે કેમ આ બકરીને ખવાય? બોલે એવું હાથીને, હાલો ભાઈ હાથીભાઈ આ બકરીને મૂકી આવો ઘરે. પછી એમ કરતા સિંહે જંગલમાં રહેલી બકરીને પોતાના ઘર સુધી હાથીને માથે બેસાડીને કીધું ભાઈ તને ઘરે મૂકે. તો આ રીતે જીવનમાં તમે ક્યારેક કોઈક એવી સારી જગ્યાએ જોડાઈ જશો, કોઈક સારા લોકોના સંપર્કમાં આવી જશો, સારી જગ્યાએથી કંઈક વસ્તુ મેળવતા થશો, એટલે સારી વસ્તુ આપનાર વ્યક્તિ છે ને તમને જીવનમાં ક્યારેય છોડશે નહીં, તે તમારો ઉદ્ધાર કરવા માટે જ કાર્ય કરતા હોય છે. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો, આવી વાર્તાઓ સાંભળવાની છે, સાથે સાથે ગણિત પણ ભણવાનું છે. કઈ ગણિત ખાલી ભણી લેવું કઈ મહત્વનું નથી, ખાલી આઈએમપી મેળવી લેવી મહત્વનું નથી. જીવનમાં કઈ રીતે જીવવું તે બાબતો શીખવી પણ બહુ જ જરૂરી છે. ચાલો જોઈએ ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. ચાલો પ્રસ્તાવના એની છે, બહુપદીઓ વિશે તમે ધોરણ 7 થી જ ભણતા આવો છો. ક્યારથી ભણતા આવો છો? ધોરણ 7 થી ભણતા આવો છો. અત્યારે તમે આવી ગયા છો ધોરણ 8 માં ભણ્યા, અને હવે ભણવાનું છે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. આ બધા જ ધોરણની અંદર તમે ભણીને આવ્યા છો. ચાલો તો જોઈએ એની સિવાય આપણે શું ભણવાનું છે અહીંયા? બહુપદી વિશે મેં વાત કરી, એ ચોક્કસ પ્રકારની બેઝિક અભિવ્યક્તિ અને તેને સંબંધિત પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવીશું. એ સિવાય અવયવ પ્રમેય વિશે ભણવાનું છે. તમારે શેષ પ્રમેય હતો તે આ વર્ષે નીકળી ગયો. ઓકે, ચાલો તો અવયવ પ્રમેય ભણવાનો છે આપણે. એ સિવાય ચાલો જોતા જઈએ આગળ. એક ચલ બહુપદી કોને કહેવાય અને દ્વિચલ બહુપદી કોને કહેવાય તેવી બધી બાબતો પણ આપણે શીખીશું. બરાબર છે? ચાલો, એક ચલ બહુપદી કે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહેવાય છે. ચલને x, y, z વગેરે સંકેતથી દર્શાવાય છે. નોંધો કે 2x, 3x, -x, -1/2x એ બેઝિક અભિવ્યક્તિ છે. ને આ બધી બેઝિક અભિવ્યક્તિ ગુણ્યા x પ્રકારની, એટલે કે અચળ પદ ગુણ્યા x પ્રકારની હોય. બેઝિક અભિવ્યક્તિ કેવી હશે? અચળ પદ ગુણ્યા x પ્રકારની છે. એટલે કહેવાય એલ્જેબ્રિક એક્સપ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, અચળ પદ ગુણ્યા ચલ પ્રકારની બહુપદી લખવી છે ને આપણે અચળ વિશે જાણતા નથી. આવી બધી વાતો આપણને નાનપણથી જ ખ્યાલ હોવી જોઈએ. ચલો, નથી ખ્યાલ તો હું તમારી માટે છું જ. તમે મારે આશરે આવી ગયા છો, તમે મારી પાસે ગણિત ભણવા આવ્યા છો, તો હવે હું તમારું ગણિત બગાડીશ નહીં. એ આગળ આપણે એ સિવાય આ બધી જ બાબતો આવશે. પછી બહુપદીમાં શું છે બીજી વાતો આવશે, પદની વાતો આવશે, સહગુણકની વાતો આવશે, શૂન્ય બહુપદી આવશે. બરાબર? અચળ પદી 0 ને ચાલો તો x² + 2x આ બહુપદી કહેવાય. એમાં x² અને 2x છે એ તેના પદો કહેવાશે. એ સિવાય બહુપદીના દરેક પદને સહગુણક હોય છે. જેમ કે આ -x³ + 4x² + 7x - 2 માં x નો સહગુણક, આનો સહગુણક કોણ છે? -x છે. x² નો સહગુણક 4 છે, x નો સહગુણક 7 છે, અને x ની 0 ઘાત નો સહગુણક કેટલો છે? -2 છે. બરાબર છે? ચલો, એ સિવાય આપણે વાત કરીએ કે સંખ્યા 2 એ પણ બહુપદી છે. શું છે? સંખ્યા 2 એ પણ બહુપદી છે. અને અચળ બહુપદીના ઉદાહરણો છે. જો 2 - 5 7 વગેરે અચળ બહુપદીના ઉદાહરણ છે. અચળ બહુપદી 0 ને શૂન્ય બહુપદી કહેવાય છે. બરાબર છે? ઇટ્સ કોલ્ડ એઝ ઝીરો પોલિનોમિયલ. બરાબર છે? ચાલો જોઈએ ત્યારબાદ આગળ નીચે ધીમે ધીમે જોતા જઈએ બીજી બધી બાબતો. ચાલો, ક્લિયર? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ મેન ઇમ્પોર્ટન્ટ પોર્શન છે. આ કદાચ તમને એક્ઝામ પર્પઝથી ઉપયોગ નહીં થાય, પરંતુ કદાચ તમે આગળ જઈને મેથ્સની અંદર ક્યારેક રિસર્ચનું ભણવાનું હશે, કદાચ તમે BSc કરશો, MSc કરશો, અથવા તો તમે ટીચિંગ ફિલ્ડમાં ભણાવવા માટે આવશો,
ત્યારે તમારી માટે ઉપયોગી થશે. ત્યારે તમને કોઈક વખતે કોઈક લોકો ઇન્ટરવ્યુની અંદર પૂછી શકે તેવી આ બાબત શીખવાડું છું. સોરી. હવે x પ્લસ 1/x √x પ્લસ 3 y નું ઘનમૂળ પ્લસ y² જેવી બેઝિક અભિવ્યક્તિનો વિચાર કરો. તમે જાણો છો કે x પ્લસ 1/x અને x પ્લસ x⁻1 તરીકે પણ લખી શકાય. અહીં બીજા પદનો ઘાતાંક એટલે કે x ની -1 ઘાતનો ઘાતાંક કેટલો છે? -1 છે. તે પૂર્ણ સંખ્યા નથી. તેથી આ બેઝિક અભિવ્યક્તિ એ બહુપદી નથી. બેઝિક અભિવ્યક્તિ એ શું નથી? બહુપદી નથી. બેઝિક અભિવ્યક્તિ છે ઇટ્સ કોલ્ડ એલ્જેબ્રિક એક્સપ્રેશન બટ નોટ કોલ્ડ અ પોલિનોમિયલ. બહુપદી મીન્સ કે પોલિનોમિયલ કહેવાશે નહીં. ખાસ ધ્યાન રાખજો ભાઈ. પરીક્ષાની અંદર પેપર અઘરું કાઢવું છે. કદાચ જો ભૂલમાં કંઈક પૂછવાનું થાય અને એમ કીધું કે છોકરાઓને 80 માંથી 80 નથી આવવા દેવાનું, ત્યારે પૂછાઈ શકે નીચે આપેલી બેઝિક અભિવ્યક્તિ એ બહુપદી છે કે નથી, કારણ સહિત જણાવો. ત્યારે આ બધી બાબતો કામ લાગે છે. જોઈએ એ સિવાય આપણે એકપદી વિશે માત્ર એક પદ હોય તેને એકપદી કહેવાય. જેની અંદર બે પદ હોય તેને દ્વિપદી કહેવાય. માત્ર બે જ પદ મતલબ કે બે વિજાતીય પદ હોવા જોઈએ. તે સિવાય આવશે 3 પદ, તેને કહેવાશે ત્રિપદી કહેવાશે. અહીંયા આવશે બહુપદીની ઘાતની વાત આવશે. જોજો બહુપદીની ઘાત વાળો 1 માર્ક્સમાં સવાલ MCQ માં IMP બરાબર. આના પરથી એક સવાલ આવશે 1 માર્ક્સનો IMP સવાલ બનીને આવશે તમારી માટે. ચાલો, બહુપદીના ચલના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત ડિગ્રી ઓફ ધ પોલિનોમિયલ કહે છે. ચલો, અહીંયા 7 ઘાત છે તો આને બહુપદીની કેટલી ઘાત કહેવાય? 7 ઘાત 6 ઘાત છે. શૂન્ય સિવાયની અચળ બહુપદીની ઘાત 0 હોય છે. શૂન્ય સિવાયની અચળ બહુપદીની ઘાત કેટલી હોય છે? 0 હોય છે. ક્લિયર છે? ચાલો જોઈએ આગળ. ત્યારબાદ અહીંયા બધા દાખલા IMP જ કહેવાય. આ બધું ક્લિયર છે. એ સિવાય આવશે, જો અત્યાર સુધી આપણે એકપદી, દ્વિપદી, ત્રિપદીની વાત કરી હતી, હવે વાત કરવાની છે સુરેખ બહુપદીની. એની વાત કરીશું આપણે સુરેખ બહુપદીની. ખાસ ધ્યાન રાખજો, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદીની. તો જે બહુપદીની ઘાત, ભાઈ પેન આવી જા, પેન આવી જા, પેન આવી જા રે, આવે રે પેન આવે રે. ચલો, જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહેવાય છે. અહીંયા બધી તમને આપી તે બધી સુરેખ બહુપદીઓ છે. સાથે સાથે તમે કહેવાય કે જે બહુપદીની ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય છે. આ નીચે તેના ઉદાહરણો છે. એ સિવાય જે બહુપદીની ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહે છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? ચલો, નીચે તેના ઉદાહરણો આપેલા છે. એ સિવાય આપણે જોતા જઈએ આગળ કે આ બધા દાખલામાં જો તમારે નાના એક માર્ક્સના દાખલા માટે IMP છે. આ સ્વાધ્યાય શેની માટે IMP છે? એક માર્ક્સના દાખલા માટે IMP છે. 1 માર્ક્સ માટે IMP બનશે. ક્લિયર? નેક્સ્ટ ટોપિક આવશે બહુપદીના શૂન્યો. કયો ટોપિક આવશે? બહુપદીના શૂન્યો નામનો ટોપિક આવશે. ને બહુપદીના શૂન્યો વાળો ટોપિક IMP. આના ઉપરથી એક દાખલો પૂછાય ભાઈ. આના ટોપિકમાંથી એક દાખલો નીકળે જ. ચાલો, એ સિવાય આ બધી કિંમતો મૂકી છે ને બહુપદીના શૂન્યો શોધવાની રીત પણ આપણે થોડીક શીખતા જઈએ. આ બધું જ IMP ટોપિક પોર્શનમાંથી જ આવે છે. ચાલો, -2 અને 2 બહુપદી x + 2 ના શૂન્યો છે કે નહીં તે ચકાસો. આવો દાખલો પણ આવે. આ દાખલાની IMP બની શકે. જોઈએ આગળ. ઉદાહરણ 5 ચકાસો 2 અને 0 બહુપદી x² - 2x ના શૂન્ય છે. તો આવો દાખલો પણ આવી શકે. ચાલો જોઈએ નેક્સ્ટ. ઉદાહરણ 2.2 બહુપદીના શૂન્યો વાળું છે. બરાબર છે? આમાંથી તમારે હું કહીશ તો 2 માર્ક્સનો દાખલો બને. આ સ્વાધ્યાયમાંથી કેટલા માર્ક્સનો? 2 માર્ક્સનો દાખલો બને જ. તે કઈ રીતે બને? આખું સ્વાધ્યાય તમને IMP એટલા માટે આપીશ કારણ કે આ પોર્શન IMP આપવાનું રીઝન એ છે કે આ સ્વાધ્યાય ગણતા તમારે મેક્સિમમ 20 મિનિટ થાય. કેટલી મિનિટ થાય? 20 મિનિટ થાય ભાઈ. કેટલી મિનિટ થશે? 20 મિનિટ. માટે સ્વાધ્યાય 2.2 માં તમને IMP આપ્યું. કેટલા ગુણ માટે? 2 ગુણ માટે આખું જ સ્વાધ્યાય IMP છે. ક્લિયર? જોઈએ આગળ.
નેક્સ્ટ, ત્યારબાદ બહુપદીનું અવયવીકરણ શીખી લેજો ભાઈ. આ નો આવડતું હોય તો આપણી પાસે શીખવા માટે આવી જજો. ધોરણ 10 માં હું ખાસ શીખવાડીશ. એ સિવાય ધોરણ 8 ના ચેપ્ટર નંબર 12 અવયવીકરણમાં મેં શીખવાડેલું જ છે, ત્યાંથી વિડીયો જોવાનો. પણ આ આપણે શીખવાડવામાં આવશે બહુપદીનું અવયવીકરણ. આ મોસ્ટ આઈએમપી ટોપિક છે. આના ઉપરથી ધોરણ 10 ની અંદર તમારા 4 માર્ક્સ રોકડા આવે. હું અત્યારની વાત નથી કરતો, 10મા ધોરણની વાત કરી દઉં છું. અત્યારે તો આવવાનું જ છે, અત્યારે પૂછાવાનું જ છે ને આવડવું જ જોઈએ. કારણ કે આના આધારે જ તમારે માર્ક્સ રોકડા કરવાના છે. બરાબર છે? ચાલો, બાકી આ બધા દાખલાઓ આઈએમપી છે, એના બેઝ ઉપરથી આવવાનું જ છે. તો આવા દાખલાઓ ખાસ આઈએમપી થશે. આની જેવા દાખલાઓ જેટલા પણ હશે તે દાખલાઓ આઈએમપી થશે. એક્ઝામમાં ખાલી ક્વેશ્ચન પેટર્ન ચેન્જ થાય. શું થાય? ક્વેશ્ચનની થોડીક પેટર્ન ચેન્જ હોય પૂછાવા માટેની. બાકી આ દાખલો આઈએમપી થાય, પૂછાય તો ખરો જ ભાઈ. ક્લિયર? હલો આગળ જોઈએ આપણે. એ સિવાય આપણા દ્વિઘાત બહુપદી અવયવ કેમ પાડવા એ બધી અહીંયા મેથડ આપેલી છે. મધ્યમ પદને વિભાજિત કરીને અવયવ પ્રમેયનો ઉપયોગ કરો. અહીંયા બધે ઉકેલની આખી તમને રીત આપેલી છે. એવી રીત આપણે પણ શીખવાડેલી છે. અત્યારે હું તમને આઈએમપી આપવા માટે બેઠો છું, એટલા માટે કહું છું કે આવા અવયવ પાડવાના દાખલા જોઈ લેજો. શેના દાખલા જોવાના છે તમારે? આ અવયવ પાડો વાળા દાખલા જોવાના છે. આ દાખલાઓ આઈએમપી છે. આ દાખલાઓ 2 માર્ક્સમાં પૂછાય. ખાલી રકમ થોડી ઘણી અલગ અલગ આવે. બરાબર છે? ચલો જોતા જઈએ. નેક્સ્ટ આઈએમપી છો, ઉદાહરણ 10 આઈએમપી છે, પૂછાય છે, ઘણી વખત પૂછાઈ ગયો છે, ભૂલતા નહીં. હાલો ભાઈ, નેક્સ્ટ સ્વાધ્યાય 2.3. તો આની અંદરથી મેં તમને કીધું કે અવયવ છે જો છે કેની કિંમત વાળો આ દાખલો પૂછે. નેક્સ્ટ, આમાં તો હું એટલું કહી દઈશ કે બેઝિક નિત્યસમો પાકા કરી લેજો. નહીં પાકા કરો તો માર્ક્સ રોકડા ગુમાવી બેસશો. રોકડા માર્ક્સ ગુમાવી બેસશો. આવા ચોખ્ખા ભાષામાં કહું છું, ચોખ્ખી ભાષાના શબ્દોમાં કહી દઉં છું ભાઈ. હાથ જોડીને સમજવું તો હાથ જોડીને, પ્રેમથી સમજતા હોય તો પ્રેમથી કહી દઉં છું. અને તમને એમ થતું હોય કે સાહેબ ધાક ધમકીથી કહેશો તો ધાક ધમકીથી. તમારે જે ભાષામાં સમજવું એ ભાષામાં બેઝિક નિત્યસમો પાકા કરી લેજો. ધોરણ 9માં આવશે. પેલા 4 તો તમારે ધોરણ 8માં આવી જ ગયા છે. ક્યાં આવી ગયા છે? ધોરણ 8 ની અંદર પહેલા 4 તો આવી જ ગયા છે. હવે 2-4 વધ્યા છે, નવા એડ થયેલા, તે જોવાના છે. ક્લિયર છે? ચાલો, એક આ નિત્યસમ આવશે. કયો નિત્યસમ આવશે? ધોરણ નિત્યસમ નંબર 5 આવડો x + y + z હોલ સ્ક્વેર x² + y² + z² + 2xy + 2y + 2zx. એ નિત્યસમ આવશે. અને એના ઉપરથી આ દાખલો હું એમ કહું કે બેઠો આ દાખલો પૂછાશે. બેઠો પણ પૂછાઈ શકે. બેઠો એક્ઝામમાં સેમ ટુ સેમ ક્વેશ્ચન રકમ ચેન્જ કર્યા વગર પૂછાવાના ચાન્સીસ છે. બરાબર છે? આ દાખલો ઉદાહરણ 14 યાદ કરી લેજો. નેક્સ્ટ, એના પછી નિત્યસમ નંબર 6 અને 7. જીપીએસસી ની એક્ઝામમાં આના બેઝ ઉપરથી દાખલા પૂછાય ભાઈ. હું વાત કરો. હા, જીપીએસસી ના બેઝ, જીપીએસસી ની એક્ઝામમાં આના બેઝ પરથી દાખલા પૂછાય. આ નિત્યસમ નંબર 6 અને 7 ના બેઝ પર. ક્લિયર? જોઈએ. ચાલો, બાકી આ નીચેના વિસ્તરણો તો આવા બધે તો લલ્લુ પપ્પુ કહેવાય. આ નિત્યસમ આવડે એની અંદર કિંમત મૂકીને તમે આરામથી ઉપાડી લેશો. નેક્સ્ટ, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી કિંમત શોધો. અવયવ પાડો આવો દાખલો છે. એ સિવાય આવશે નિત્યસમ નંબર 8 પણ પૂછાવાના ચાન્સીસ છે. ધ્યાન રાખ્યો. આ તો હું એમ કહીશ કે સૌથી આઈએમપી છે. આ સૌથી આઈએમપી, સૌથી આઈએમપીમાં આઈએમપી છે. કારણ કે આ નિત્યસમ પરથી દાખલા પૂછાય કે જો x + y + z = 0 હોય તો x³ + y³ + z³ = 3xyz. અહીંયા કઈ સાબિતી અત્યારે નથી, એટલે નહીતર તો હમણાં તમને સાબિતી પણ બતાવી દઈશ. ચાલો, હમણાં દાખલાની ઉપરથી તમને બતાવીશ. બરાબર છે? બાકી આ સ્વાધ્યાયના દરેક દાખલામાંથી કંઈક ને કંઈક આવવાના ચાન્સીસ છે. બરાબર છે? કોઈ પણ મુદ્દો આવી શકે છે આ દાખલામાંથી.
આ સ્વાધ્યાયમાંથી કોઈ પણ દાખલો આવી શકે. ગુણાકાર કરો, સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ, અવયવ પાડો, વિસ્તરણ કરો, અહીંયા ફરી પાછું અવયવ પાડો, આવો કોઈ પણ દાખલો આમાંથી પડી શકે છે. ઘનનું વિસ્તરણ કરો, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને. આ બધા નીચે ચકાસવાના બધા દાખલા આપ્યા છે. બધા જ દાખલાઓમાં કંઈક ને કંઈક અહીંથી દાખલાઓ પૂછાઈ શકે એવા છે. ચાલો દરેકના અવયવ પાડો. એ સિવાય અહીંયા જો અવયવ પાડવો છે એકદમ ઈઝી છે. એ તમને જો કીધું પ્રશ્ન 9 જુઓ તો પ્રશ્ન 9 ની અંદર અહીંયા કિંમતો મૂકશો તો એના પરથી થઈ જશે. ક્લિયર છે? ચાલો એ સિવાય જો આ દાખલો જે છે મેં તમને કીધું એમ કે આમાં સૌથી આઈએમપી હું તમને કહીશ કે આ ઉદાહરણ 13, 14 સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ આઈએમપી બનશે. ક્લિયર છે? ઉદાહરણ 13, 14 આઈએમપી બનશે. 15મો ને 16મો દાખલો પૂછાય છે ભાઈ. ઓલા બધા નો પૂછાય એ તો આપણે કીધા, પરંતુ સૌથી વધુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ દાખલો કહીશ. ક્લિયર? કટ કહી દઉં છું કે આ પૂછાશે ને પૂછાશે. ઠીક છે? તાની 12મો છે એ પૂછાઈ શકે, પરંતુ એ નિત્યસમના બેઝ ઉપરથી છે. આપણું સારાંશનો નિયમ જ છે. સારાંશનો નિયમ શું છે? એક નજર સારાંશ પર. શું છે? વાંચી લીધા પછી સમજી લીધા પછી એક નજર સારાંશ પર કરવી. ક્લિયર? ચાલો જોઈએ આગળ. ચેપ્ટર 3 યામ ભૂમિતિ. યામ ભૂમિતિ બામ ભૂમિતિ યામ ભૂમિતિ બામ ભૂમિતિ યામ ભૂમિતિ બામ ભૂમિતિ યામ ભૂમિતિ એવું કાંઈ છે નહીં. આ વહેલું રમકડું છે. આ રમકડું છે. આમાંથી 2-4 વસ્તુ પૂછાય છે. 2-4 વસ્તુ સીધી શીખવાડી દઈશ. બરાબર છે? ચાલો તો યામ ભૂમિતિની શરૂઆત કરવી છે ને. ઘણા એમ થતું છે કે સાહેબ સ્ટોરી કહેશે. હવે તમે કોમેન્ટ કરશો ને તો આની પછીના જે ભાગ આવશે ને 4, 5 અને 6 તે ત્રણેયની અંદર વચ્ચે આપણે 4 થી 5 નંબરના ચેપ્ટરમાં જે ત્યારે એક ચેપ્ટર ચેન્જ થાય ત્યારે એક સ્ટોરી કહીશ ને 5 થી 6 જાય ત્યારે બીજી સ્ટોરી કહીશ. પણ તમે અત્યારે કોમેન્ટ કરીને કહેશો ને કે સાહેબ અમારે તમારી પાસેથી સારી સ્ટોરી સાંભળવી છે કે જે જીવનમાં ઉપયોગી થાય તેવી સ્ટોરી સાંભળવી છે, તો હું તમને કહીશ. બરાબર છે? પણ તમારે મારો સપોર્ટ આપવો પડે. તમને મજા આવતી હોય તો હું કહું, બાકી ખોટો ટાઈમ પાસ થતો એવું કામ ના કરે ને આપણે. તમારી માટે વિદ્યાર્થી મિત્રો જીવન ઉપયોગી થાય તેવી દરેક સ્ટોરીઓ હું કહીશ. બરાબર છે? પણ તમારે કોમેન્ટમાં જાણ કરવી પડશે કે વિશાલ સર પ્લીઝ સ્ટોરી કહો. વિશાલ સર પ્લીઝ સ્ટોરી કહો, તો હું તમને સ્ટોરી કહીશ. પ્લીઝ ના કહો તો કઈ વાંધો નહીં, ખાલી હું કહી દઉં વિશાલ સાહેબ એકાદી સ્ટોરી તો કયો, એવું પણ કહી શકાય. બરાબર છે? આ રીતે તમે કોમેન્ટ કરજો. ચાલો નેક્સ્ટ યામ ભૂમિતિ પ્રકરણ નંબર 3 આપણે જોઈએ. પ્રસ્તાવિક છે. આ બધી પ્રસ્તાવના એની આપેલી છે કે શેરી વાળી બધી બાબતો આપી છે. એમાં મેઇન ટોપિક તો આપણો શું બનશે? અહીંયા જો આગળ આવતા જઈએ અહીંયા આપણું બનશે આ કાર્ટેશિયન યામ પદ્ધતિ. અહીંથી શરૂ થશે. રેને દ કાર્તા નામના વ્યક્તિએ એ જોજો આ યામ ભૂમિતિની જેને કોઈ શરૂઆત કરીને સરસ મજાના રેને દ કાર્તે નામના વ્યક્તિ છે. કોણ છે? રેને દ કાર્તે. જેને 17મી સદીની અંદર આ કાર્ટેશિયન યામ પદ્ધતિની શોધખોળ કરેલી છે. બરાબર છે? કાર્ટેશિયન યામ પદ્ધતિની શોધ કરી હતી અને એને કંઈક કીડી રસ્તામાં દેખાડીને કીડીના સ્થાન ઉપરથી પછી એને શોધખોળ કરી હતી. સ્ટોરી હોય છે. દરેક મુદ્દા પાછળ, દરેક ગણિતની શોધખોળ પાછળ એક સરસ મજાની રિયલ લાઈફની સ્ટોરી હોય છે. એમ જ નથી થઈ જતું. બરાબર છે? ચાલો જોઈએ આગળ. જોયું આવ્યું કાર્ટેશિય યામ પદ્ધતિ કે આ બધી એની કાર્ટેશિય યામ પદ્ધતિ છે. આપણે સંખ્યા રેખા દર્શાવીએ છીએ તે જ સંખ્યા રેખા દર્શાવીએ છે. ચાલો તો જોઈ શકો છો તમે અહીંયા સરસ મજાની એની વાતો આપેલી છે. શું વાતો આપી છે? કે રેખા પર એક નિશ્ચિત બિંદુથી એકમ લંબાઈના ધન અંતર એક દિશામાં અને ઋણ અંતર બીજી દિશામાં દર્શાવ્યા છે. જે બિંદુથી અંતરો દર્શાવેલ છે તેને શું કહેવાય? ઉગમ બિંદુ કહેવાય છે. સમાન અંતરે બિંદુઓ લઈને સંખ્યા રેખા દર્શાવવા આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીએ
છીએ। એક આડી સંખ્યા રેખા દોરવાની, એક ઊભી દોરવાની, જે વચ્ચે મળે તે 0 ઓ બિંદુ કહે છે, તેને 0 0 કહેવાય અને તેનું નામ શું છે? ઉગમ બિંદુ છે. એનું નામ શું છે? ઉગમ બિંદુ છે. ક્લિયર છે? જોઈએ આગળ જોતા જઈએ. એક રેખા જોજો શું કીધું છે, પણ જ્યારે આપણે પ્રકરણમાં બે રેખાઓથી બિંદુનું સમતલમાં સ્થાન નક્કી કરીએ ત્યારે એક સમક્ષિતિજ હોય, બીજી શિરોલંબ હોય. આડી રેખા હોય તેને સમક્ષિતિજ કહેવાય, ઊભી રેખા હોય તેને શિરોલંબ રેખા કહેવાય છે. બરાબર છે? આપણે શીરાના બટકા કેમ કરીએ? ઊભા લાંબા લાંબા કરીએ છીએ. ક્લિયર? એને શિરોલંબ કહેવાય. હાલો ભાઈ આગળ 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 જોતા જઈએ રે. અહીંયા એક્સ અક્ષની દિશા અને વાય અક્ષની દિશામાં ઋણ અક્ષ ને બધું આપ્યું છે. ક્લિયર? ચાલો એ સિવાય નીચે કે આપ્યું છે? નથી આપ્યું. ચાલો હું અહીંયા તમને સરસ મજાની વાત સમજાવી દઉં છું. બરાબર છે? ચરણ 1, ચરણ 2, ચરણ 3, ચરણ 4. આ ઊભી છે તેને વાય અક્ષ કહેવાય, આડી છે તેને એક્સ અક્ષ કહેવાય. આ બંનેનું જે છેદ બિંદુ હોય તેને મેં કીધું તે રીતે હમણાં શું કહેવાશે? ઉગમ બિંદુ કહેવાય. ઉગમ બિંદુ વાળો એક સવાલ બને છે ને ઉગમ બિંદુના યામ કેટલા હોય? 0 0 હોય છે. એ સિવાય એક્સ અક્ષ પર જમણી તરફ જાવ એટલે પ્રથમ ચરણમાં એક્સ ની કિંમત ધન મળશે, વાય ની કિંમત પણ ધન મળશે. તમે બીજા ચરણની અંદર જશો, એક્સ ની કિંમત ઋણ મળશે, વાય ની કિંમત ધન મળશે. કારણ કે આપણે જે દર્શાવ્યું છે એમાં પ્રથમ હોય તે એક્સ અક્ષનો નિર્દેશાંક હોય છે. શેનો નિર્દેશાંક હોય? એક્સ અક્ષ નિર્દેશાંક હોય. જે બીજો હોય છે શેનો નિર્દેશાંક હોય છે? વાય અક્ષનો નિર્દેશાંક હોય છે. ક્લિયર છે? એ સિવાય ચરણ નંબર 3 ની અંદર આવી જાવ તો બંને કેવા હોય? એક્સ અને વાય ઋણ ઋણ હોય. ચરણ નંબર 4 માં આવો તો એક્સ ધન હોય, વાય ઋણ હોય. ક્લિયર થાય છે? સાથે સાથે ધીમે ધીમે આપણે દરેક મુદ્દાઓ હવે આગળ જોતા જઈએ. બાકી એ બધું એક્સ અક્ષની ધન દિશામાં જો કોઈ પણ બિંદુનો એક્સ યામ એ વાય અક્ષ થી એક્સ અક્ષની દિશામાં માપેલ લંબ અંતર છે. આવી જાય છે. આપણે દરેક મુદ્દા ડિસ્કસ કરી લઈએ, બાયફોર્કેટ કરી લઈએ ફટાફટ. જોઈએ કોઈ પણ બિંદુનો એક્સ યામ તેનું વાય અક્ષ થી એક્સ અક્ષની દિશામાં માપેલ લંબ અંતર છે. બરાબર છે? જો તમને એમ પૂછાય કે વાય આવું પૂછાય, વાય અક્ષ થી લંબ અંતર આના બરાબર લખવાનો એક્સ યામ અને એક્સ અક્ષ થી લંબ અંતર પૂછાય તો લખવાનો વાય યામ. ક્લિયર? એક્સ અક્ષ થી લંબ અંતર પૂછાય તો વાય યામ, વાય અક્ષ થી લંબ અંતર પૂછાય તો એક્સ યામ. એ સિવાય જો અહીંયા કે બિંદુના યામ લખતી વખતે પ્રથમ એક્સ યામ અને તે પછી વાય યામ લખવામાં આવે છે. યામને કૌંસમાં લખવામાં આવે છે. આથી પી ના યામ 4 3 બિંદુ ક્યુ ના યામ -6 -4 થાય. અહીં 3 4 એ 4 3 ને સમાન નથી. એ સિવાય નીચે જોઈ શકાય કે બિંદુ બી ના કોટી અને ભુજ અનુક્રમે, તો બિંદુ બી ના ભુજ અને કોટી, તો આમાં જે છે કોટી एक्स याम की कोटि, वाय याम का भुज, एक्स याम की कोटि, वाय याम का भुज. ने एक्स याम होय तेने कोटि कहेवाय, वाय याम होय तेने भुज कहेवाय. एक्स याम का कोटि, वाय याम का भुज. बराबर छे? लखी दઉં कोटि એટલે x, भुज એટલે y. ક્લિયર છે? કીધું છે અહીંયા બી એ વાય અક્ષથી 4 એકમ અંતર તો બી નો એક્સ યામ અથવા કોટી, એક્સ યામ કા કોટી, વાય યામ કા ભુજ યાદ રહેવું જોઈએ. બરાબર છે? જોતા જઈએ આગળ. એવા સવાલો પણ આઈએમપી બની શકે છે. કઈ જગ્યાએ કઈ વસ્તુ, કયા ચરણમાં કઈ વસ્તુ આવેલી છે. બરાબર છે? સ્વાધ્યાય 3.2 તમારી માટે મોસ્ટ આઈએમપી છે. તેમાં પણ સૌથી મોસ્ટ આઈએમપી હું કહીશ પ્રશ્ન 2 આઈએમપી છે. આમાંથી એક સવાલ આવે આવે ને આવે જ. શું કીધું?
જો ભાર આપ્યો છે, ભારવાચક નિપાત કીધો છે મેં તમને, ખાસ ધ્યાન રાખજો. આગળ જોતા જાઓ. સારાંશ આવી ગયું છે. સારાંશ તમારે એક નજર સારાંશ પર કરવી જરૂરી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 3 ચેપ્ટરના આઈએમપી સવાલો પૂરા કર્યા છે. અહીંયા તમારો 1.5 કલાક જેવો સમય થયો હશે, તો 1.5 કલાકની અંદર 3 ચેપ્ટરનું કમ્પ્લીટ આઈએમપી સવાલો સાથે રિવિઝન પૂરું થાય છે. કારણ કે દરેક બાબતો સમજવી, આપણે સ્ટોરી સાથે સમજવી અને સાથે સાથે મજાથી સમજવી બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તમે વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા રહેવાના છો અને જોડાયેલા રહેશો જ એવી અમને આશા છે. ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે નવી નવી નોટિફિકેશન મળતી રહે. મેક્સિમમ વિડીયો શેર કરી દેજો. બાકી આપની કંઈ પણ ક્વેરી કોમેન્ટમાં નાખી અમે તેનું સોલ્યુશન આપીશું. બીજી કંઈ પણ ક્વેરી હોય તો એક વોટ્સઅપ નંબર આપું છું, તેના પર આપ વોટ્સઅપ કરી શકો છો. 70 પેન આવી જા, પેન આવી જા, પેન આવી જા રે. કયો નંબર કીધો? 7046 4 ટાઈમ 2 54. મતલબ 7046 4 ટાઈમ 2 54 આ મોબાઈલ નંબર છે. આના પર તમે અમને વોટ્સઅપમાં આપણી કંઈ પણ ક્વેરી મોકલી શકો છો. એ સિવાય વિદ્યાર્થી મિત્રો તમને તમારી એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. ફરી પાછું આપણે મળવાનું છે નેક્સ્ટ સેશન એટલે કે પાર્ટ 2 શંખનાદ. એનો શંખનાદના પાર્ટ 2 ની અંદર મળવાનું છે. શંખનાદનો પાર્ટ 2 એટલે શું કે ચેપ્ટર નંબર 4 થી 6 ની ઘણી બધી આઈએમપી બેઝિક માહિતી સાથે. કદાચ તમને એમ થતું હશે કે સાહેબ તમારો વિડીયો લાંબો લાગે છે, પરંતુ 1.5 કલાકની અંદર તમારી દરેક બાબત રિવાઇઝ કરાવી દઈશ. 1.5 કલાકમાં બધું થઈ જતું હોય ને તો આ કરાય. મારે 80 માંથી 80 લાવવા જ છે તો મહેનત કરવી પડે. તન તોડ મન મોડ સમય આપીને મહેનત કરવી પડે. બાકી તમારે હજી ધોરણ 10 ની મહેનત તો શરૂઆત થશે, ઘણા એને ચાલુ થઈ જશે હમણાં. બરાબર છે? તો તે દરેકે આપણા વિડીયો જોવા માટે આવી જવાનું છે, કારણ કે ધોરણ 10 આપણે હમણાં ટૂંક જ સમયમાં સ્ટાર્ટ કરી દઈશું. જેવું ધૂળેટી પૂરું એવું આપણું ધોરણ 10 શરૂ. બરાબર છે? ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે અને આપણે ફરી મળવાનું છે નેક્સ્ટ વિડીયોની અંદર. કંઈ પણ ક્વેરી કોમેન્ટ કરજો. તો હું તમારી રજા લઈ લઉં છું વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.